જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ તારીખ 15 માર્ચ 2026થી લઈને તારીખ 13 એપ્રિલ 2026 સુધી ચાલતો ખર માસ વિશે. મીનારક કમૂરતા જેને કહેવાય છે. મીન રાશિ જ્યારે સૂર્ય પ્રવેશ કરે છે અને ત્યારથી મીનારક કમૂરતા બેસે છે. આ મીનારક કમૂરતા વિશે આપણે જાણીશું શું કરવું શું ન કરવું, આ માસ દરમિયાન કયા કાર્ય કરવા કયા કાર્ય ન કરવા તે સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, મીનારક કમૂરતા જ્યોતિષશાસ્ત્ર અનુસાર 12 રાશિ મેષથી લઈને મીન રાશિ સુધી અને જે સૂર્ય ગ્રહ છે તે દરેક રાશિમાં એક માસ રહે છે. આમ વર્ષ પૂર્ણ થાય છે જ્યારે પણ સૂર્યનારાયણ દેવ ગુરુની રાશિ ધનુ છે અને મીન રાશિ છે તેમાં પ્રવેશ કરે છે ત્યારે કમૂરતા બેસે છે. એટલે કે કોઈ શુભ કાર્ય, માંગલિક કાર્ય થતું નથી. ગૃહસ્થો કોઈ પોતાના જે કાર્ય છે, સામાજિક કાર્ય છે તેને કરતા નથી, પરંતુ ધાર્મિક કાર્ય, પૂજા પાઠ આદિત્ય થાય છે. જ્યારે ધનુમાં સૂર્ય પ્રવેશ કરે છે ત્યારે મીનારક કમૂરતા આવે છે અને મીન રાશિમાં જ્યારે સૂર્ય પ્રવેશ કરે છે ત્યારે મીનારક કમૂરતા બેસે છે. આમ આ મીનારક કમૂરતા દરમિયાન વિવાહ, ગૃહ પ્રવેશ, મુંડન કે નવું કાર્ય, નવી વસ્તુ ખરીદી કે સારા નિર્ણય, જો આપણા ઘર સંબંધિત હોય, વ્યવહાર સંબંધી હોય, આપણી દીકરી દીકરાના કોઈ નિર્ણયો લેવાના હોય, સગાઈ, લગ્ન આદિ પણ લેવાતા નથી. કારણ કે જ્યારે સૂર્ય મીન રાશિ કે જે જલની રાશિ છે તેમાં પ્રવેશ કરે છે, ધગધગતો ગોળો સૂર્ય હોય જે મીન રાશિ જલ રાશિમાં પ્રવેશ કરે છે, જે સૂર્યનો પ્રભાવ હોય છે તે પ્રભાવ ઓછો થઈ જાય છે, સદૈવશીલના વધી જાય છે અને એના કારણે આપણે નિર્ણય લેવો છે સી લઈએ તે નિર્ણય યોગ્ય પરિણામ આપતા નથી. એટલા માટે જ્યારે મીનારક કમૂરતા બેસે ત્યારે આપણા લૌકિક કાર્ય સંબંધિત કોઈ પણ નિર્ણય લેવાતા હિતાવહ નથી. વેદ જ્યોતિષ અનુસાર સૂર્ય જે ગ્રહોના રાજા છે તે ગ્રહ શક્તિ તેમ આત્મવિશ્વાસ, પુરુષાર્થ પ્રતિરૂપે મનાય છે. સૂર્યનો પ્રભાવ વ્યક્તિના સમાન નૃત્ય, સમતા અને જીવનની દિશા પર એક છાપ છોડે છે. સૂર્યદેવ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેના મહત્વનો જે ગુણ છે તે બદલાઈ જાય છે. સૂર્ય આત્મ કારણે તે આત્મબદલ, જીવન શક્તિ, સન્માન, પ્રતિષ્ઠા, નિત્યનો પ્રણ ગ્રહણ કુંડળીમાં સૂર્ય સ્થિતિ દર્શાવે છે. આપણામાં કેટલો આત્મવિશ્વાસ છે. સરકારી નોકરી કે સરકારી સંબંધિત જે કાર્ય છે તે પણ સૂર્ય સ્થિતિ પ્રમાણે નક્કી થાય છે, નિર્ણય લેવાય છે. સૂર્ય જો મજબૂત હોય કુંડળીમાં તો માન સન્માન અવશ્ય પ્રાપ્ત થાય છે. સૂર્ય પિતાના કારક પણ મનાય છે. સૂર્ય સારો હોય તો પિતાનું સુખ પણ સારું મળે છે. ઉચ્ચ નીચ અધિકારી, રાજનીતિ અધિકારી ક્ષેત્ર સંબંધિત પણ સૂર્ય સુખ ખાસ ભૂમિકા ભજવે છે. જાતકની કુંડળીમાં સૂર્ય મજબૂત હોય છે તો તેનાથી સાહક, આત્મનિર્ભય, નેતકુર કરવાની શક્તિ એટલે કે રાજા સમાન ગુણ અને સ્પર્શ વિચારવાળો વ્યક્તિ હશે. આવા લોકો ઊંચા પદ ઉપર માન સન્માન સાથે સફળતા પ્રાપ્ત કરે છે. એ જ સૂર્ય જ્યારે કમજોર હોય, પંડિતો હોય, વ્યક્તિત્વ આત્મીયનો ઓછો હોય, હંમેશા માન સન્માન પણ પ્રાપ્ત થતું નથી. ચાહે ગમે એટલા સારા કામ કરે, સુખ મળતું જોઈએ તો મળતું નથી. પિતા તરફ પણ મતભેદ મળે છે, કેરિયરમાં રૂકાવટ આવે છે, સંસ્થા સંબંધી સમસ્યા વારંવાર રહે છે. વિશે કરીએ તો હૃદયની બીમારી, નેત્રની બીમારી અને માથાનો દુખાવો. આ ઉપરાંત સૂર્ય એ પણ દર્શાવે છે કે વ્યક્તિના જીવનમાં કયા પ્રકારે તેની ઓળખાણ થશે.
કર્તવ્યોમાં કેટલી ઈમાનદારી હશે, એટલે કે વચનબદ્ધના કે વચન પાલન કરે છે નહીં. અને જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય કેવલ એક ગ્રહ નથી, પરંતુ ઉર્જાની દિશાનું પ્રતીક છે. જ્યારે પણ સૂર્યદેવની મીન રાશિ પ્રવેશ કરે છે ત્યારે તેજી, આત્મબલ, તો થોડી કોમલતા આવી જાય છે. અને જલ તત્વની જે મીન રાશિ અંતિમ રાશિ છે, છેલ્લી રાશિ છે, 12મી રાશિ છે, જે કરુણા, સંવેદના, કલ્પનાશીલા, આધ્યાત્મિકતા પ્રતીક મનાય છે. આ રાશિ સૂર્યના પ્રભાવથી વ્યક્તિને ભીતરથી દુનિયા જોડે છે, એટલે કે મન સાથે જોડે છે. અહંકાર વગરની સેવા, સહાભૂમિ, આત્મની ભાવના વધારે છે, એટલે કે મન આપણું નિર્મળ થાય છે અને ઈર્ષાળુ પ્રત્યે ઈશ્વરના સાક્ષાત પ્રત્યે જોડાયેલ જાય છે. જે વ્યક્તિ કુંડળીમાં મીન રાશિ સૂર્ય સ્થિત હોય, અથવા જ્યારે પણ મીન રાશિમાં સૂર્ય આવે ત્યારે વ્યક્તિ દયાળુ ભાવનું, લાગણીશીલ, બીજાના સહાય કરવામાં જાય છે. બીજાની સહાય કરવા જાય છે, કરવાવાળો બીજાની સહાય કરવાવાળો થઈ જાય છે. આવા જાતક કાલ સંગીત, લેખન, આધ્યાત્મિક શિક્ષિતા, સમાજ સેવા, રચના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરે છે. જેમાં માટે મીનારક જેમનો જન્મ થાય છે, જે જાતક આવા રસેતાક ગુણ જોવા મળે છે. મીનમાં સૂર્ય હોય ત્યારે આત્મ શાંતિ તરફ ગતિ કરે છે. જીવનમાં ભૌતિક પક્ષ કરતાં, એટલે કે સાંસારિક સુખ કરવા આધ્યાત્મિક સુખ તરફ વ્યક્તિ વધુ જાય છે. એટલા માટે લૌકિક કાર્ય જેવા કે લગ્ન, સગાઈ આદિ જે ભોગ સાથે પણ જોડાયેલા છે, કામના સાથે જોડાયેલા છે, કાર્ય કરવા શુભ મનાતા નથી. પરંતુ ભક્તિ સંબંધિત ધાર્મિક કાર્ય, કથા કે યાત્રા, કે પછી ઈશ્વર સાથે જોડાવા માટે કોઈ પણ મંત્ર જાપ, દીક્ષા લેવી કે શુભ મનાય છે. જો કે સૂર્ય મીન રાશિમાં હોય ત્યારે ક્યારેક નિર્ણય લેવાની ક્ષમતા કમજોર થઈ જાય છે. આદ્યશક્તિ, ભાવુકતા, આત્મવિશ્વાસની કમી અને બીજાના પ્રભાવમાં આવી જવું જોઈએ, જે લક્ષણ કે નકારાત્મક તરફ દોરી જાય છે. એટલે કે એટલા માટે વ્યક્તિને આત્મબલ જાગૃત રાખવા માટે વ્યવહારિક વિચાર બનાવી રાખવાની આવશ્યકતા રહે છે. ત્યારે આપણે જીવનના ઘરમાં અમુક જે લૌકિક નિર્ણય છે તેને લેતા નથી. મીન રાશિનો સૂર્ય તે વ્યતીત બહાર ચમક કરતા અંદરની મનની, હૃદયની તરફ પ્રકાશ વધુ ફેલાય છે. એટલે કે સમજી શકાય છે કે વ્યક્તિનું અંતર્મન ખુલે છે, વ્યક્તિને પોતાની જાતને ઓળખે છે. સમય છે 1 મહિનાનો કે વ્યક્તિ પોતાના મનને જાગે, પોતાના ઈષ્ટદેવની આરાધના કરે અને પોતે કોણ છે, તે શું છે તે જાણી લે. આ એક માસ છે. આ એક માસ નહીં એ લૌકિક કાર્ય દેખાવા કરવો કે લૌકિક કાર્ય કરવાની. મીન રાશિમાં જાતકોને સ્વભાવ અત્યંત સંવેદ, દયાળુ અને કરુણા હોય, તે માટે તેઓ ભાવના વધુ આવી જાય છે. કોઈ પણ સ્વાર્થ વગર તે બીજાની મદદ કરે. મન ઘણું કોમળ રહે. એટલા માટે મીનમાં સૂર્ય હોય તે જાતક કલ્પનાશીલ, રસાત્મક તરફ વધુ ગતિ કરે છે. આવા લોકોએ ઈશ્વરની આરાધના તરફ વધુ ગતિ કરવી જોઈએ. ઘણી વખત બીજા ઉપર આપણે જલ્દી વિશ્વાસ કરી લઈએ છીએ. જ્યારે મીનમાં સૂર્ય હોય ત્યારે દગો, ફટકો પણ મળે છે. નિર્ણય લેવામાં ભૂલ થઈ જાય તે કારણે આત્મવિશ્વાસની કમી હોય છે અને પ્રેમ છે તથા પોતાનાપણમાં ભાવુકતા જોડાઈ જાય છે. એટલા માટે સૂર્ય જ્યારે મીનમાં હોય ત્યારે સંવેદનશીલ જીવન સંબંધિત નિર્ણય લેવાની ગીતાવશે. આ એક માસ સુધી, આ એક માસની નિત્ય સૂર્યનારાયણ દેવ ઉદય પામે છે ત્યારે સૂર્યને જલ અર્પિત કરવું, ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે. સૂર્યદેવ મજબૂત કરવા માટે, વૃદ્ધિ કરવા માટે ઘઉં, ગોળનું દાન કરી, ત્રાંબાની વસ્તુ કે લાલ વસ્ત્રનું પણ દાન કરી શકાય છે. આદિત્ય હૃદય સ્ત્રોત પાઠ કરવો શુભ મનાય છે. સારા સ્વાસ્થ્ય માટે આ એક માસ સુધી સૂર્યનારાયણ દેવ જ્યારે ઉદય પામે છે ત્યારે ઉદયની કિરણો સાથે થોડી વાર બેસવું સ્વાસ્થ્ય પ્રદાન થાય છે. સૂર્ય નકારાત્મક ઉર્જા
અવડાવતા હોય તો કરવા શુભ મનાય છે. જે ત્રાંબાના બર્તનમાં જલ પીવું સ્વાસ્થ્ય વર્તન છે. કેરિયરમાં સ્થિત માટે, આગળ વધવું માટે, માન સન્માન પ્રાપ્ત કરવા માટે ત્રાંબાના લોટામાં જલ લઈને સૂર્યદેવને અર્ઘ્ય આપવું. નોકરીમાં આત્મવિશ્વાસ વધે છે. અધિકારીઓની કૃપા પણ સહાયતા પ્રાપ્ત વધે છે. તેજ, બુદ્ધિ અને એકાગ્રતા માટે સૂર્યનારાયણને નિત્ય અર્ઘ્ય આપવી. કર્મમાંથી મુક્તિ માટે સૂર્યનારાયણ દેવના મંત્રનો જાપ કરી શકાય છે. નિત્ય 108 વાર. આમ મીન રાશિ જ્યારે સૂર્ય આવે છે ત્યારે સૂર્યનારાયણ દેવને આ પ્રભાવ હોવી આપણે શુભ કાર્ય કે માંગલિક કાર્ય કરતા નથી. ધાર્મિક કથા તેવી પણ છે. સૂર્યનારાયણ દેવ કર્મ પ્રધાન ગ્રહ નિત્ય પોતાનું કર્મ કરતા રહે છે, ક્યારેય પણ બેસતા નથી. એ સૃષ્ટિની પ્રદક્ષિણા કરતા રહે છે. ત્યારે સૂર્યનારાયણના ઘોડા છે તે થાકી ગયા ને સૂર્યનારાયણ દેવને ઘોડાને એક સરોવરના કિનારે વિશ્રામ માટે ત્યાં છોડ્યા. ત્યાં 2 ગધેડા હતા જેને આપણે ગર્દભ કહીએ છીએ. સૂર્યનારાયણ દેવે ક્યારેય રોકાતા નથી ન હોતા. સૂર્યનારાયણનું ચક્ર ફરતું જ રહે છે. એટલા માટે સૂર્યનારાયણ દેવે તથા તેમના સારથીને ગર્દભને પોતાના રથમાં જોડ્યા અને ફરી પોતાનું કાર્ય કરતા રહ્યા. જ્યારે સૂર્યએ એક ચક્ર તરફ ફર્યું ત્યારે 1 માસ પૂર્ણ થયું ત્યાં સુધી ફરી તે ઘોડા હતા ત્યાં આવ્યા. ઘોડાએને થાક ઉતર્યો હતો ત્યારે ફરી સૂર્યનારાયણ દેવે પોતાના ઘોડાને રથમાં જોડ્યા અને પોતાનું કાર્ય આરંભ કરી દીધું. જ્યારે પણ ગર્દની સવારી યુક્ત રથમાં સૂર્યનારાયણ દેવ બેઠા છે અને જે જગતનું કાર્ય કરતા રહે છે ત્યારે જે ઘોડાની ગતિ હોય તે ગતિ પણ રહેતી નથી. એટલા માટે પણ આપણે સૂર્યનારાયણ દેવને આ 1 માસના રથમાં સૂર્ય ઉપાસનાની સાથે ધાર્મિક કાર્ય કરીએ છીએ તે પરંતુ લૌકિક કાર્ય કરતા નથી. કારણ કે સૂર્યની જે ગતિ છે તે આપણા કુંડળીમાં જે પ્રભાવ છે તે રહેતો નથી, શુભ પરિણામ આપતો નથી. એટલા માટે પણ કથા અનુસાર જોઈએ તો પણ આપણે આ મીનારક મુહૂર્ત દરમિયાન ઈશ્વરની આરાધના કરવી શુભ મનાય છે, લૌકિક કાર્ય નહીં. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. નિત્ય સૂર્યનારાયણ દેવને નમસ્કાર કરવા, આદિત્ય હૃદયનો પાઠ કરો અને ગાયત્રી મંત્રનો જપ કરો અથવા સૂર્ય મંત્ર જપી શકાય છે. આપણા ઈષ્ટદેવ મંત્ર પણ જપી શકાય છે સાથે ગાયત્રી મંત્ર એટલા માટે કે આપણી બુદ્ધિ સંયોગ માર્ગે વળે. સૂર્યનારાયણ દેવના 12 નામ જપ પણ કરી શકાય છે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ રવયાય નમઃ, ઓમ ભાવેય નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુષ્ણેય નમઃ, ઓમ હિરણા ગર્ભાય નમઃ, ઓમ મરીષેય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સર્વિત્યાય નમઃ, ઓમ અકાર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. ઓમ ઉપરા ગાયત્રી મંત્ર છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. પ્રાર્થના કરીએ, હે પ્રભુ, મારી બુદ્ધિને સમ્ય માર્ગે વાળજો. આ ઉપરાંત ગુરુ મંત્રની દીક્ષા તથા ગુરુ મંત્ર પણ કરી શકાય છે. ઓમ રે ગુરુવે નમઃ. શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.